વિસાવદરમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની જનસભા યોજાઈ। આજે વિસાવદરની જનતા ઉપર જે ભાજપે ફરીથી એક તમાચો માર્યો છે। વિસાવદરની જનતાની આબરૂ વારંવાર ભાજપ વિસાવદરની જનતા ભાજપને હરાવે અને ભાજપ છે કોઈને કોઈ રીતે ઉમેદવારોને તોડીને લઈ જાય, એટલા માટે આજે વિસાવદરની જનતાને માન આપીને આજે અહીંયા સભામાં ખૂબ લોકોમાં ઉત્સાહ છે, લોકોએ સંકલ્પ લીધા છે। હું ટીપાથી પણ એટલા માટે નહીં કરું તો મારો સ્વભાવ છે કે જેટલા દિવસ આમ આદમી પાર્ટીના જે પણ વ્યક્તિ રહે એનો આભાર, એની મજબૂરીઓ છે કે ભાજપ શામ દામ દંડ ભેદ અપનાવે છે, ભાજપ ખૂબ ડરાવે છે। આમાં એવા જ ટકી શકે છે કે જે એકદમ નીતિ નીકળી વાગે છે એનું કહેવું, એટલે ભાજપ છે એ વિસાવદરની જનતા માટે આ સારું નથી। અને એમને એવું છે કે લોકસભા ભેગા અમે ચૂંટણી કરીએ એટલે નરેન્દ્રભાઈ મોદીના વેવમાં જીતી જવાય, પણ નરેન્દ્રભાઈના કારણે આજે ખેડૂતોને ભાવ નથી મળતો, નરેન્દ્રભાઈના કારણે આજે ખેડૂતોની ડુંગળીના સ્વાભાવિક છે કે સાહેબ સામા પ્રવાહે તરવાનું હોય, અને એમાં પણ ચારે બાજુથી પાર્ટીના કાર્યકર્તાઓને ભાજપ દ્વારા ડરાવવાના, ધમકાવવાના, તોડવાના, ઇવન ધારાસભ્યોને તોડવાના। આ ધારાસભ્ય એક વર્ષથી પાછળ પડ્યા હતા બીજા 4 ધારાસભ્યો પાસે, તમામ રીતે કોશિશ કરી લીધી, બીજા 4 ન ગયા એટલે અમને રાજીનામું કર્યું, નહીં તો 3 જાય તો રાજીનામું આપવું ન પડે, એટલે બીજા 2ની કોશિશ કરી। એટલે તમે જોઈ શકો છો કે કઈ રીતે ડરાવવું, ધમકાવવું। ગુજરાતમાં આમ આદમી પાર્ટીને કોઈ ફંડ પણ રૂપિયો આપી છે એની પાછળ પડી જવું। હમણાં એક મેં કોશિશ કરી કે ન્યુટ્રલી જનતા માટે અવાજ ઉઠાવવા માટે એક શો કે દાબી દેવાનું, પણ એમને ભાજપવાળા કાન ખોલીને સાંભળી લે કે જ્યારે અકબરનું શાસન હતું ત્યારે એ પણ એના પક્ષમાં રાજાઓને જોઈન્ટ કરી લેતા હતા। એવું નહોતું જલાલુદ્દીનની સાથે મહારાણા પ્રતાપ નહોતા ગયા, માનસિંહ ગયા હતા, માનસિંહને ડરાવી ગયા હતા, ઇવન ઘણી જગ્યાએ તો એમના પરિવારને પણ એમણે જોઈન્ટ કરી લીધા હતા, પણ મહારાણા પ્રતાપ ડગ્યો નહોતો ને ઇતિહાસ એનો જ લખાણો છે। હું કોઈ સત્તા મેળવવા માટે નથી આવ્યો, પણ ભાજપવાળાને કહું છું કે ટાઈગર તબ તક હારા નહીં જબ તક મરા નહીં। ચાલો આજથી સાથે મળી ઉર્જા બચતનો સંકલ્પ કરીએ, જરૂર પૂરતી ઉર્જા વાપરીએ, કાર્યક્ષમ ઉપકરણો વાપરીએ, સૂર્ય ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરીએ। સમજદારીપૂર્વકનું વીજ વપરાશ એ જ તો છે નવું વીજ ઉત્પાદન। માટે રાષ્ટ્રહિતમાં આપણે સૌ કટિબદ્ધ થઈએ અને સૂર્ય ઉર્જા અપનાવીએ। વીજ બચતનો કરવો હોય જો સંગ તો યાદ રાખીએ કરવાનું સ્વિચ બંધ। પીજીવીસીએલ દ્વારા જનહિતમાં જારી। તો તમારા ખેડૂતોનો દેવ માફ કરી દો, ચાલો એક નહીં 5 ધારાસભ્યોને લઈ જાઓ। તમારામાં તાકાત હોય તો મારી માતા બેન દીકરીઓને જે મધ્યપ્રદેશમાં 3000 રૂપિયા મહિને આપો છો એમ આપીને બતાવો। 5 ધારાસભ્યોને કહી દઉં કે હાલો કમલમમાં હું તમને લઈ જાઉં, આ નપાટિયા હું તમને લેવા આવશે, શું તમને ઓફરો કરશે, પણ ભાજપમાં તાકાત હોય તો મારા એક નાગરિકનો વીમો કરી દો કે ખાનગી હોસ્પિટલમાં પણ 1 રૂપિયાની સેવા, 1 રૂપિયાનો પણ જે ફી ન લેવાય એવી વ્યવસ્થા કરી દો। 5 એવા કામ કરો। રાજનીતિમાં મારે આવવાની જરૂર શું છે સાહેબ? હું રાજનીતિનો માણસ નથી, મારા બાપ દાદામાં કોઈ દિવસ રાજનીતિમાં નથી, અને રાજનીતિમાં આવ્યો છું તો મેં મારી એટલી સ્થિતિ હતી એને પણ ખોઈ છે મેં। મારું પેકેજ ચીફ સેક્રેટરી નો હોય ને। આજે વિસાવદરની જનતા ઉપર જે ભાજપે ફરીથી એક તમાચો માર્યો છે। વિસાવદરની જનતાની આબરૂ વારંવાર ભાજપ વિસાવદરની જનતા ભાજપને હરાવે અને ભાજપ છે કોઈને કોઈ રીતે ઉમેદવારોને તોડીને લઈ જાય, એટલા માટે આજે વિસાવદરની જનતાને માન આપીને આજે અહીંયા સભામાં ખૂબ લોકોમાં ઉત્સાહ છે, લોકોએ સંકલ્પ લીધા છે।
હું ચપકાટી પણ એટલા માટે લેતો હોઉં તો મારો સ્વભાવ છે કે જેટલા દિવસ આમ આદમી પાર્ટીના જે પણ વ્યક્તિ રહે એનો આભાર એની મજબૂરીઓ છે કે ભાજપ શામ દામ દંડ ભેદ અપનાવે છે. ભાજપ ખૂબ ડરાવે છે. આમાં એવા જ ટકી શકે છે કે જે એકદમ નીચી નીકળી વાગે છે એનું કહેવું. એટલે ભાજપ છે એ વિસાવદરની જનતા માટે આ સારું નથી. અને એમને એવું છે કે લોકસભા ભેગા અમે ચૂંટણી કરીએ એટલે નરેન્દ્રભાઈ મોદીના વેવમાં જીતી જવાય. પણ નરેન્દ્રભાઈના કારણે આજે ખેડૂતોને ભાવ નથી મળતો. નરેન્દ્રભાઈના કારણે આજે ખેડૂતોને ડુંગળીના ભાવ ન મળે. ખેડૂતોએ ડુંગળી વહેંચવી પડી. નરેન્દ્રભાઈના કારણે આજે ખેડૂતોને જે વીજળી મફત મળવી જોઈએ એ નથી મળતી. ડબલ વીજળીના ભાવ આવવા માંડ્યા છે. નરેન્દ્રભાઈ કહીને ગયા હતા ખેડૂતોના ખાતા ખેડૂતોને પાક વીમો અપાવીશું, એ ન અપાવીશું. એટલે મારી વિનંતી છે કે માત્ર 2000થી હવે ખેડૂતો માની નથી જવાના. એટલે આ જ વિસાવદરની જનતાએ સંકલ્પ લીધો છે કે ભાજપને ફરીથી પરચો દેખાડીશું. અને બીજી વાર ભાજપ શું કોઈ પણ પાર્ટી વિસાવદરની જનતા માટે પક્ષ પલટો નહીં કરાવી શકે એવું જવાબ વિસાવદરની જનતા આપશે. સર, આજે હવે આ પેટા ચૂંટણી છે એમાં કેન્ડિડેટ છે એ પાછો પાર્ટી છોડીને ન જાય એના માટેના શું તમે પ્રયત્ન? બિલકુલ, અમે આ વખતે ખૂબ માનનીય અરવિંદ કેજરીવાલજી ખુદ મિટિંગો કરવાના છે. અમે જેટલા પણ દાવેદારો છે એમની પાસેથી પણ એફિડેવિટ પણ કરાવવાના છીએ. અને સ્વાભાવિક છે અમે એવું પ્લાન કરીશું કે જે કારણ કે ભાજપ ડરાવે ધમકાવે, ભાજપની એક ફિતરત રહી છે નીચ કક્ષાનું જે નીચલી કક્ષાનું કાર્ય હોય એ પણ તમે જોયું હશે ઘણી જગ્યાએ ભાજપ એવી રીતે પણ દબાવે છે. એટલે આ બધા પાસાઓ ધ્યાનમાં રાખી મજબૂત ઉમેદવાર વિસાવદરને આપીશું અને એ પણ એફિડેવિટ સાથે આપીશું. તો સ્વાભાવિક છે કે સાહેબ સામા પ્રવાહે તરવાનું હોય અને એમાં પણ ચારે બાજુથી પાર્ટીના કાર્યકર્તાઓને ભાજપ દ્વારા ડરાવવાના, ધમકાવવાના, તોડવાના, ઇવન ધારાસભ્યોને તોડવાના. આ ધારાસભ્ય 1 વર્ષથી પાછળ પડ્યા હતા બીજા 4 ધારાસભ્યો પાછળ. તમામ રીતે કોશિશ કરી લીધી. બીજા 4 ન ગયા એટલે અમને રાજીનામું કર્યું. નહીં તો 3 જાય તો રાજીનામું આપવું ન પડે. એટલે બીજા 2ની કોશિશ કરી. એટલે તમે જોઈ શકો છો કે કઈ રીતે ડરાવવું, ધમકાવવું. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને કોઈ ફંડ પણ રૂપિયો આપી છે એની પાછળ પડી જવું. હમણાં એક મેં કોશિશ કરી કે ન્યુટ્રલી જનતા માટે અવાજ ઉઠાવવા માટે એક શો કરું. કારણ કે મારો સ્વભાવ છે કે મારી પીડા જનતાની જોઈ નથી શકતી. તો કાયમી તો સ્વભાવ નથી થવાની. એટલે મેં શો દ્વારા પણ એનો અવાજ ઉઠે એટલા માટે મેં ચેનલ સાથે ચર્ચા કરી કે મેં એક શો કરીશ. હું ખૂબ મોટો ચાર્જ બીજી જગ્યાએ લેતા હતા. મેં કીધું મારે એક પણ જગ્યાએ ચાર્જ ન જોતો, મારી જનતા માટે લડવા માટે. તો એને પણ ઈડીની નોટિસ ફટકારી, ચેનલને પણ. તો મારું કહેવાનું એ છે કે આ તો પ્રજાને કોઈ પણ ભોગે દાબી દેવાનું. પણ એમને ભાજપવાળા કાન ખોલીને સાંભળી લે કે જ્યારે અકબરનું શાસન હતું ત્યારે એ પણ એના પક્ષમાં રાજાઓને જોઈન્ટ કરી લેતા હતા. એવું નહોતું જલાલુદ્દીનની સાથે મહારાણા પ્રતાપ નહોતા ગયા, માનસિંહ ગયા હતા. માનસિંહને ડરાવી ગયા હતા. ઇવન ઘણી જગ્યાએ તો એમના પરિવારને પણ એમણે જોઈન્ટ કરી લીધા હતા. પણ મહારાણા પ્રતાપ ડગ્યો નહોતો ને ઇતિહાસ એનો જ લખાણો છે. હું કોઈ સત્તા મેળવવા માટે નથી આવ્યો, પણ ભાજપવાળાને કહું છું કે ટાઈગર તબ તક હારા નહીં જબ તક મરા નહીં.